જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 નો છેલ્લો લેક્ચર અને આપણો પ્રશ્ન ચાલતો હતો આર્થિક વિકાસના નિર્દેશકો અને આ આર્થિક વિકાસના નિર્દેશકોનો ચોથો મુદ્દાનું નામ હતું માનવ વિકાસાંક, જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હતા, તો આપણે ઇંગ્લિશમાં એને કહેતા હતા HDI. શું કહેતા હતા? HDI. અને આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા 3 મુદ્દા આપણે ભણી ગયા: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીએ છીએ માનવ વિકાસાંક. માનવ વિકાસાંકને આપણે કીધું હતું HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન અહીં આપણે PQLI ની જેમ IMP પ્રશ્ન છે, આની અંદરથી ઘણા પ્રશ્નો પૂછાય છે. શુભ શરૂઆત કરીએ એની અંદર વિદ્યાર્થી મિત્રો. તો ઈસવીસન 1990 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, આ એક કાર્યક્રમ ચાલતો હતો 1990 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને ઇંગ્લિશમાં કીધું છે UNDP. ફૂલ ફોર્મ એવું થાય યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ કાર્યક્રમની અંદર માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. આ કાર્યક્રમની અંદર અહેવાલ રજૂ થયો, અહેવાલનું નામ આપ્યું માનવ વિકાસ અહેવાલ, જેને કીધું છે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR. અને આ જે અહેવાલ રજૂ થયો હતો એ અહેવાલમાં માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. એટલે કે આ અહેવાલની અંદર HDI ની વાત થઈ. અને આ જે HDI જે છે એમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ પર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે આર્થિક માપદંડ તો ધ્યાનમાં લેવાનું જ છે, પણ સાથે સાથે બિન આર્થિક માપદંડ પર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ જે આંક 1990 રજૂ થયો હતો એને સુધારા સાથે વિદ્યાર્થી મિત્રો 2010 ફરીથી રજૂઆત કરવી, જેને આપણે કહેવાય મોબાઈલમાં કેમ એપ્લિકેશનમાં અપડેટ મારવાની આવે એમ આ આંક જે છે આંકની અંદર પણ અપડેટ માર્યું એવું કહી શકાય 2010. એટલે કે 2010 એમાં સુધારો કરવામાં આવ્યો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એના ઘટકો. તો માનવ વિકાસાંકના ઘટકો જેમ આપણે જોઈ ગયા હતા, PQLI ના ઘટકો 3 હતા. એના માટે સૂત્ર કીધું હતું આસીબા, આના માટે સૂત્ર છે આજ્ઞા જી. આમાં પણ વિદ્યાર્થી મિત્ર અપેક્ષિત આયુષ્ય, ઓલામાં પણ હતું અપેક્ષિત આયુષ્ય, ત્યાં હતું ACC એટલે શિક્ષણ, અહીંયા શિક્ષણને આપણે ઉપનામમાં લીધું છે જ્ઞાન, અને ત્યાં હતું બા એટલે બાળ મૃત્યુ દર, અહીંયા શબ્દ આવ્યો છે જીવન ધોરણ. વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ઘટકો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, જીવન ધોરણ, જેને કીધું આજ્ઞાજી. શુભ શરૂઆત કરીએ. એમાં પહેલું જ અપેક્ષિત આયુષ્ય. તો અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આમ તો વિદ્યાર્થી મિત્રો આગળ ભણીને આવ્યા ત્યારે મેં કીધું હતું IMP વ્યાખ્યા છે કે જન્મથી માંડીને બાળક કેટલું જીવન જીવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અહીંયા એ જ કહેવા માંગે કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, એટલે કે જન્મ સમયે જે બાળક જન્મ્યું છે એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એને આધારે આંક મપાય છે, આંક અપાય છે. કારણ કે આપણને ખબર અંદાજે આપણે જે અંદાજ નક્કી કરીએ એના ઉપરથી આ આંક નક્કી થાય છે. અને એમાં આપણે અપેક્ષિત આયુષ્યનું એક માપ નક્કી કર્યું છે કે જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય, કે આપણે જે બાળક જન્મ્યું અને એની અંદાજિત આપણે આયુષ્ય કાઢીએ 50 વર્ષ કરતાં ઓછું, તો સમજી લેવાનું એ બાળક તંદુરસ્તીથી વંચિત ગણાય. અને જો 50 વર્ષથી વધારે હોય તો એવું કહી શકાય એ તંદુરસ્ત, એનું આરોગ્ય સારું છે એવું માનવામાં આવે છે. એટલે કે આ આયુષ્ય આનો આંક જેમ ઊંચો હોય તેમ તેની સ્થિતિ, આરોગ્ય, તંદુરસ્તી સારી છે એવું માનવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું આવે છે જ્ઞાન, જેને આપણે કીધું છે શિક્ષણ. આપણે જ્ઞાનમાં એવું કંઈક કીધું હતું જ્ઞાનને શિક્ષણને, તો શિક્ષણને હંમેશા સાક્ષરતાના દરથી મપાય છે. અહીંયા પણ એવું જ કહેવા માંગે કે જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે, જેમાં 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ, સાક્ષરતાને ધ્યાનમાં લેવાય છે. એટલે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ હોય અને એનામાં લખવા વાંચવાની ક્ષમતા હોય તો એને આ જ્ઞાનમાં ધ્યાનમાં લેવામાં આવે છે. સાક્ષરતાનું વિદ્યાર્થી મિત્રો નામ બીજું યાદ રાખજો, અક્ષર જ્ઞાન.
એટલે આપણે વ્યાખ્યા ભણીને આવ્યા હતા સાક્ષરતા. સાક્ષરતા એટલે લખવા વાંચવાની ક્ષમતા. કદાચ તમને અક્ષર જ્ઞાન એટલે શું એવું પૂછે તો યાદ રાખજો, લખવા વાંચવાની ક્ષમતા. જેમાં બે બાબતોનો સમાવેશ થાય છે. કેટલી બાબતો? બે બાબતો. બે બાબતો કયા કયા? તો સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. કે ધારો કે કોઈ પણ બાળક જન્મ્યો એટલે આપણને ખબર છે ભવિષ્યમાં ભણવાનું જ છે, પણ એ કેટલું ભણશે એની અપેક્ષિત વર્ષ, અપેક્ષા. આપણને ખબર, તમને જ હું પૂછું તમે કેટલું ભણશો તો હજી તમે એમ કહો હજી સાહેબ 5, 7, 10 વર્ષ તો ભણવું જ છે. પણ હવે તો રિઝલ્ટ આવે પછી ખબર પડે કેટલું આગળ ભણાય છે. એટલે સરેરાશ વર્ષ અને અપેક્ષિત વર્ષ આ બંનેમાં શબ્દમાં યાદ રાખજો, સરેરાશ હંમેશા નીચી આવે, જ્યારે અપેક્ષિત વર્ષ એટલે અપેક્ષા હંમેશા ઊંચી હોય. યાદ રાખજો કે આ સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, અપેક્ષિત એટલે અપેક્ષા કરવાની, અને સરેરાશ એટલે તમે જેટલું ભણ્યા એની એવરેજ. યાદ રાખજો ખાસ સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ આ બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બંને બાબતોનો જ્ઞાનમાં સમાવેશ થાય છે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો આવે છે જીવન ધોરણ. કે જીવન ધોરણ એટલે તો મળતી સગવડ. આપણને બધાને ખબર છે કે આપણને બધી સગવડો મળતી હોય તો એવું કહી શકાય કે આપણું જીવન ધોરણ સારું છે. હવે સગવડ કઈ કઈ? તો ચોખ્ખું પાણી, આરોગ્ય, સેનિટેશન. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણા ચોપડીના સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. સેનિટેશનની સુવિધા શું સૂચવે છે? તો યાદ રાખજો, આપણે આગળ ક્યાંક કીધું હતું, માનવની ભૌતિક સુખાકારીમાં વધારો. માનવની ભૌતિક સુખાકારીમાં વધારો સૂચવે છે. બાળ મૃત્યુ દર. આ બધું જ વસ્તુઓ એ જીવન ધોરણ સાથે સંકળાયેલી છે અને એની સાથે જ સગવડ સૂચવે છે. એટલે યાદ રાખજો, જીવન ધોરણ એટલે મળતી સગવડતા જેવી કે ચોખ્ખું પાણી, આરોગ્ય, સેનિટેશનની સુવિધા, નીચો બાળ મૃત્યુદરનું પ્રમાણ. આ યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જીવન ધોરણ સાથે સંકળાયેલા છે. અને સારા જીવન ધોરણનો આધાર શેના ઉપર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે આવક ઉપર. કે આપણી આવક સારી હોય તો આપણું જીવન ધોરણ સારું હોય. અને આવકનો આધાર શેના સાથે સંકળાયેલો છે? આવકને શેમાં મપાય છે? તો આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક. માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક જેને કીધું છે GNI. GNI નું ફૂલ ફોર્મ ગ્રોસ નેશનલ ઇન્કમ. પછી કીધું છે અને સમખરીદ શક્તિ PPP. એ આપણે આગળ ભણીને આવ્યા માથાદીઠ આવકમાં. પરચેસિંગ પાવર પેરિટી, કે માથાદીઠ આવક, જે દેશની માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં માપવામાં આવતી હોય તેને જ તમે જો સમખરીદ શક્તિ કહે છે. અને અહીંયા આવકનો સૂચકાંક જે છે એ આ GNI એટલે પોતાના દેશમાં અને નહીં તો પછી ડોલરમાં મપાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે ભણીએ છીએ, એની અંદર આપણને કીધેલું છે એમાં તો મુખ્ય બાબતો, કે આ અંકની મુખ્ય બાબત શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા તો ઓલી મહત્વની બાબતો PQLIમાં. ત્યાં એવું કંઈક હતું કે 100ની નજીક હોય તો એ દેશમાં કામગીરી સારી છે અને 0ની નજીક હોય તો કામગીરી ખરાબ છે ને એવું ભણ્યા હતા ને. સેમ એવું જ આમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આમાં પણ એવું કહે છે HDI નું મૂલ્ય 0 થી 1ની વચ્ચે જ હોય છે. ઓલામાં PQLIમાં શેમાં હતું? તો 0 થી 100ની વચ્ચે. અહીંયા 0 થી 1ની. આ એક માર્ક્સનો MCQ. PQLI નું મૂલ્ય તો 0 થી 100ની વચ્ચે અથવા 0 થી 100. HDI નું મૂલ્ય તો 0 થી 1ની વચ્ચે. ઓલામાં PQLI નું મહત્તમ મૂલ્ય તો 100. આમાં HDI નું મહત્તમ મૂલ્ય તો 1. આ એક માર્ક્સના પ્રશ્નો છે, સ્વાધ્યાયમાં આપણને આપેલા છે. હવે અહીંયા એ જ વસ્તુ છે કે જે દેશનો HDI નો આંક 1ની નજીક હોય તો એ દેશ વધુ વિકસિત છે અને એનો HDIમાં ક્રમ કેવો છે? ઊંચો છે એવું માનવામાં આવે છે. અને જે દેશનો HDI નો આંક 1થી દૂર છે એટલે કે 0ની નજીક છે એટલે એ દેશ ઓછો વિકસિત છે અને HDIમાં એનો ક્રમ નીચો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આની અંદર આંકડાકીય માહિતી પાછી આપેલી છે, જેમ PQLIમાં અને રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં આપણે કીધું હતું. પણ આમાં આંકડાકીય માહિતી થોડી વધારે આલેલી છે. એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2014માં 188 દેશો 188 દેશો આ HDI સાથે જોડાણા અને એમાં 0.944 આંક સાથે નોર્વે પ્રથમ હતું. આ 3
અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, આ ત્રણને ધ્યાનમાં રાખીને આ બધા અલગ અલગ દેશોનો આંક નક્કી થયો અને આપણને ખબર છે HDI નું મૂલ્ય તો 0 થી 1 ની વચ્ચે જ મળે. એમાં નોર્વે પ્રથમ ક્રમે, તમે જો એનું મૂલ્ય 0.944, ભારત 0.609 આંક સાથે 130માં સ્થાને હતું. એટલે 188 માંથી ભારત 130માં નંબર, પહેલા નંબરે નોર્વે. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લા નંબર એટલે કે 188 નંબરે કયો હતો તો અત્યારે હવે જ દઉં છું નાઇજર. યાદ રાખજો નાઇજર, બરાબર, આફ્રિકા ખંડમાં આવેલો છે, જેને નાઇજરને નાઇજીરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. પહેલા નંબરે તો નોર્વે, 130માં નંબરે ભારત અને છેલ્લા નંબરે આપે છે નાઇજર. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2015 એટલે 2015માં કેલ્ક્યુલેશન થયું, પણ કેલ્ક્યુલેશન 2014નું છે. આ યાદ રાખજો ખાસ. એમાં આપણને અલગ અલગ દેશો આપેલા છે. અલગ અલગ દેશોની અંદર પહેલું જોઈએ છે. એમાં આપણને અહીંયા ટોટલ વિદ્યાર્થી મિત્રો 7 ખાના આપ્યા છે. પહેલા કયા કયા ખાના છે એના નામ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલું ખાનું છે, એમાં દેશ આવશે. આપણે ટોટલ 6 દેશો ભણવાના છે. પછી વિદ્યાર્થી મિત્રો HDI 2014નો આપ્યો છે, એમાં મૂલ્ય જે આપણે હમણાં જોઈ ગયા ને કે નોર્વેનું 0.944, ભારતનું 0.609, ક્રમ તો જેમ નોર્વેમાં કીધો પહેલો, ભારતમાં કીધો 130. માથાદીઠ આવક ડોલરમાં વિદ્યાર્થી મિત્રો અમુક દેશ તો આમાં એને જ રિપીટ થશે. માથાદીઠ આવક આપણે જે આગળ બીજો ટોપિક ભણ્યા હતા એની જ આવશે. અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષો, અભ્યાસના વાસ્તવિક વર્ષો. વિદ્યાર્થી મિત્રો અહીંયા અપેક્ષિત સરેરાશ આયુષ્ય, પછી 2 ટોપિક અભ્યાસના છે કે અભ્યાસના અપેક્ષિત વર્ષો અને અભ્યાસના વાસ્તવિક વર્ષો. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ કીધું અપેક્ષિત એટલે અપેક્ષા હંમેશા ઊંચી જ હોય અને વાસ્તવિક એટલે ખરેખર નીચી જ હોય. એટલે અહીંયા જે આંકડા આવશે એ અપેક્ષિત વર્ષો જે છે એ ઊંચા હશે, વાસ્તવિક વર્ષો એની સરખામણીમાં નીચા હશે. ચલો પહેલી જ શરૂઆત કરીએ તો પહેલું જ આપણને દેશ આપ્યો છે, તો એ દેશનું નામ છે નોર્વે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોર્વે મૂલ્ય 0.944, ક્રમ પહેલો અને માથાદીઠ આવક આપણે વિદ્યાર્થી મિત્રો ભણીને આવ્યા હતા 64,992, જે આપણે કીધું હતું 65,000માંથી 8 માઇનસ થાય. વિદ્યાર્થી મિત્રો સરેરાશ આયુષ્ય, હવે આપણને એટલી તો ખબર પડે કે એ દેશની માથાદીઠ જ આવક આટલી બધી છે, ત્યાંનું જીવન ધોરણ ઊંચું છે, તો પછી ત્યાંનું આયુષ્ય પણ ઊંચું હોય. ત્યાં સરેરાશ એક વ્યક્તિ 81.6 વર્ષ જીવે છે. આ વિદ્યાર્થી મિત્રો આંકડા ટકામાં નહીં આવ્યો, વર્ષમાં આવશે. ભૂલમાં ઉપર ટકા લખેલા છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો તો આ યાદ રાખજો 17.5, અભ્યાસના વાસ્તવિક વર્ષ તો 12.6. અહીંયા જો અપેક્ષિત વર્ષ ઊંચા છે અને વાસ્તવિક વર્ષ જે છે એ એની કરતા ઓછા છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે અમેરિકા તમે જો 0.915, આપણને એ ખબર છે ભારત નોર્વેની જોડી આપણે અમેરિકા સાથે બનાવી હતી, 0.915, ક્રમ આવી ગયો 8મો. માથાદીઠ આવક આપણે વિદ્યાર્થી મિત્રો જે કીધી હતી એ જ છે, 12,500 માઇનસ કરો એટલે કે 12,000 ખાલી માઇનસ કરો એટલે 64,992, 12,000 માઇનસ કરો એટલે 52,000 આવે, પણ ઓલામાં 992 છે તો આ 947. અપેક્ષિત સરેરાશ આયુષ્ય તો તમે જો થોડું ઘટ્યું, 79.1 થઈ ગયું. અપેક્ષિત વર્ષો અભ્યાસના કીધા તો 16.5, અભ્યાસના વાસ્તવિક વર્ષો કીધા તો 12.9. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર. ત્રીજો દેશ આપણે રહીએ છીએ તો ચીનનું તમે જો મૂલ્ય છે 0.725, ક્રમ આવી ગયો 188માં 90માં ક્રમે. માથાદીઠ આવક આપણે જે જોઈ ગયા હતા એની જ છે, 40,400 માઇનસ કરી એટલે 12,547 આવી. સરેરાશ આયુષ્ય આવ્યું 75.8. વિચારો વિદ્યાર્થી મિત્ર, 81.6, 79.1, 75.8. એટલે વિદ્યાર્થી મિત્રો સરેરાશ આયુષ્ય ચીનના લોકોનું 75.8, અભ્યાસના ત્યાં વર્ષો છે અપેક્ષિત 13.1, વાસ્તવિક છે 7.5. પછી આપણે ચીનની જોડી હતી ભારત સાથે. ભારતનું મૂલ્ય આપણે કીધું હતું 0.609, ક્રમ 130, માથાદીઠ આવક આપણે કીધું હતું 5500 માઇનસ 3, 5,497, અપેક્ષિત સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે. આપણું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિત સરેરાશ વર્ષ 68.0 એટલે 68,
પછી અભ્યાસના અપેક્ષિત વર્ષ એટલે વિદ્યાર્થી મિત્રો અપેક્ષિત વર્ષ એટલે 11.7 અને અભ્યાસના વાસ્તવિક વર્ષ 5.4 છે. પછી આપણને કીધું છે પાકિસ્તાન. પાકિસ્તાનનું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, HDI નું મૂલ્ય 0.538 147. અને આવી રીતે યાદ રખાય, એક વખત જેમ આપણે ભારત આઝાદ થયું હતું એમ એક વખત પાકિસ્તાન આઝાદ થયું હતું 47માં, એટલે 147. ભારતની માથાદીઠ આવક આપણે કીધું તો આંકડા બધા બેકી સંખ્યા 4866. ત્યાંનું અપેક્ષિત આયુષ્ય 66.2. અભ્યાસના અપેક્ષિત વર્ષ 7.8. તો સામે વાસ્તવિક વર્ષ 4.7 છે. છેલ્લું હવે તમે જો અહીંયા પાકિસ્તાનની જોડી શ્રીલંકા સાથે નથી, નાઇઝર થઈ ગઈ છે, કારણ કે માનવ વિકાસાંકની અંદર નાઇઝર આપણને પ્રેઝન્ટ કરીને આપેલું છે 0.348. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, 188મો ક્રમ છેલ્લો અને એનું મૂલ્ય હતું 0.348. એ દેશની માથાદીઠ આવક $908 છે, કારણ કે આપણને ખબર છેલ્લા ક્રમે એટલે એની આવક ઓછી જ હોય, $908 છે. ત્યાંનું સરેરાશ આયુષ્ય 61.4 છે. સામે અપેક્ષિત વર્ષો અભ્યાસના 5.4 છે, અભ્યાસના વાસ્તવિક વર્ષ 1.5 છે. એટલે એવું કહી શકાય ત્યાં અભ્યાસ પણ એકદમ નીચો જ છે. હવે વિદ્યાર્થી મિત્રો અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષો અને અભ્યાસના વાસ્તવિક વર્ષો, આમાં તમે જો આંકડા પોઈન્ટ પહેલાના અલગ અલગ છે. હવે પોઈન્ટ પહેલાના અલગ અલગ છે એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ તમે પોઈન્ટ પછીના અંદાજે લખી શકો છો. હવે અપેક્ષિત સરેરાશ આયુષ્યમાં વિદ્યાર્થી મિત્રો પહેલું એક યાદ રાખવાનું 81. 81 પછી વિદ્યાર્થી મિત્રો આવું યાદ રાખી શકાય 2, 4. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલા 2, પછી યાદ રાખવાનું 4, પછી યાદ રાખવાનું 7, પછી 2, પછી 4. આ યાદ રાખજો ખાસ, 2, 4, 7, 2, 4, 2, 4, 7, 2, 4. તમે જો બધી સંખ્યા એક એક ઘટાડતા જાઓ એટલે આવશે, તમે જો 81માં 2 ઘટાડો એટલે 79, 4 ઘટાડો એટલે 75, 7 ઘટાડો એટલે 68, 2 ઘટાડો એટલે 66, અને આ સિવાય વિદ્યાર્થી મિત્રો 66 ની અંદર પછી આપણે 5 ઘટાડવાનો એટલે 24, 7, 25. આવું યાદ રાખવાનું, ભૂલમાં ઓલો 4 કહેવાય ગયું હતું, આ યાદ રાખજો, અહીંયા 5 આવશે એટલે આવું યાદ રાખવાનું 24, 25, પણ વચ્ચે આવશે 7 એટલે 24, 7, 25. આગળ 81 યાદ રાખવાનું. એ રીતે અભ્યાસના અપેક્ષિત વર્ષ એમાં પહેલું 17 છે. 17 છે એટલે યાદ રાખવાનું એમાં 1, પછી યાદ રાખવાનું 13 એટલે 3. આ યાદ રાખજો 1, 3, 2, 4, 2, 1, 3, 4. હા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી અવાજ આવે છે અંદર કોકનો. 1, પછી 3, પછી 4, પછી 4, પછી 2, 1, 3, 4, 4, 2. વાસ્તવિક વર્ષોમાં યાદ રાખવાનું પહેલા 12, પછી એમાં યાદ રાખવાનું 0 એટલે 12 ના 12 જ આવે છે. પછી યાદ રાખવાનું 5, 2, 1, 3. માઇનસ કરતા જાવ છો એટલે બધાને જવાબ પોઈન્ટ પહેલાની સંખ્યા મળશે, પોઈન્ટ પછીની સંખ્યા વિદ્યાર્થી મિત્રો મેં કીધું અંદાજે લખવાની. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, હવે આ 188 દેશોને અલગ અલગ વિભાગમાં વેચવામાં આવ્યા છે. એટલે એવું કીધું છે 2015માં HDI ના અહેવાલમાં 188 દેશોને જે આવરી લેવામાં આવ્યા હતા એને 4 ભાગમાં વેચ્યા માનવ વિકાસની દ્રષ્ટિએ. 4 ભાગમાં આપણને પહેલો ભાગ આપ્યો છે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો એટલે દેશો, બીજું વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, ત્રીજું મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, અને ચોથું નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. આ યાદ રાખજો, પેલા 4 ભાગ સૌથી વધુ, વધુ, મધ્યમ, નીચો. હવે 188 દેશોમાં તમે જો પહેલા સૌથી વધુમાં આપણને દેશો આપ્યા 1 થી લઈને 49 દેશ, પછી વધુમાં આપ્યા છે 50 થી લઈને 105, 50 ના ઊંધા કરો એટલે 0.5 થાય એટલે 105. પછી
મધ્યમમાં આપણને આપ્યા છે 106 થી લઈને 143, નીચામાં તો 144 થી લઈને 188. આ 4 ક્રમ યાદ રાખજો, 1 થી 49, 50 થી 105, 106 થી 143, 144 થી 188. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ જુઓ, માનવ વિકાસ મૂલ્ય આપ્યું છે એનું, તો 1 થી 49 દેશનું જે મૂલ્ય હશે એ બધા મૂલ્યનો સરવાળો કરીને ભાગ્યા 49 કર્યા હશે, એટલે જવાબ આવ્યો હશે 0.890. એટલે આ 1 થી 49 દેશોનું માનવ વિકાસનું સરેરાશ મૂલ્ય એવું કહી શકાય 0.890. એવી રીતે તમે જો 50 થી લઈને 105 નંબરના જેટલા દેશો હશે એની એવરેજ કાઢેલી છે ને એનું મૂલ્ય આવ્યું 0.735. 106 થી લઈને 143 રાષ્ટ્રો છે એમાં તમે જો એવરેજ કાઢી 0.614, અને છેલ્લા જે દેશો છે 144 થી લઈને એની સરેરાશ કાઢી 0.493. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતનો ક્રમ કયો હતો? તો ઉપર આપણે ક્યાંક કીધું 130. 130 શેમાં આવે છે? તો જો મધ્યમ માનવ વિકાસમાં, કારણ કે એમાં 106 થી લઈને 143 આવે છે, એટલે મધ્યમમાં આવે છે. અને મધ્યમનું મૂલ્ય યાદ રાખજો 0.614 છે, ઉપર આપણા ભારતનું 0.609 છે. ચલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો હવે કીધેલું છે આપણને, અને એની અંદર કીધું છે હવે તારણો. હવે તારણો એટલે આપણે જે ભણ્યા એમાં તમને શું જાણવા મળ્યું? તો જાણવા મળ્યું આમાં પહેલા નંબરે નોર્વે છે, મૂલ્ય આટલું છે. બીજા નંબરે ભારત, તો આ નંબરે છે, એનું મૂલ્ય આટલું છે, એનો ક્રમ આટલો છે. છેલ્લા નંબરે આ છે, એનું મૂલ્ય અને આ એનો ક્રમ છે. અને ભારત ક્યાં આવે છે? તો મધ્યમાં. બરાબર, આ યાદ રાખજો. આ તારણો થઈ ગયા. જો અંદર ઇનાઇટ તારણો 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944 મૂલ્ય સાથે નોર્વે પ્રથમ નંબર. આપણે વાત કરીએ ભારતનો માનવ વિકાસાંક તો 0.609 અને એનો ક્રમ 130. HDIના વર્ગીકરણમાં ભારત ક્યાં આવે? તો મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય. અને 2015માં આમ તો 14 લક્ષો ત્યાં HDIમાં છેલ્લા ક્રમે, તો છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલો અને 0.348ના આંક સાથે નાઇજરનું સ્થાન છે. આપણે જે આગળ વાત કરીએ, બરાબર, આ તારણો કાઢ્યા, આપણે જે ભણ્યા એમાં તમને શું જાણવા મળ્યું? હવે વિદ્યાર્થી મિત્રો આપણને તારણો જોયા પછી હવે આપેલું છે માનવ વિકાસાંકનું મહત્વ, કે આ માનવ વિકાસાંક શું કામમાં આવે, શું ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્ર આપણે PQLI જે ભણ્યા તેની જેવું જ છે, કે HDIમાં માનવ વિકાસ એટલે કે માપદંડમાં આરોગ્ય અને શિક્ષણ જેવા માપદંડનો સમાવેશ કર્યો. જેમ આપણે કીધું હતું HDI PQLIમાં તમે જો આરોગ્ય શિક્ષણની વાત થઈ હતી. પછી વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ત્રીજો મુદ્દો જોઈએ છે, ત્રીજો નહીં ચોથો જોઈ લઈએ, કે HDIમાં આરોગ્ય અને શિક્ષણની સમાવેશ કર્યો એટલે સારી વાત કહેવાય. સારી વાત કહેવાય એટલે ચોથો એવું કીધું, જો HDIનો આંક વિધેયાત્મક છે, અને વિધેયાત્મક શું કામ છે? તો બંનેનો સમાવેશ કર્યો એટલે એના લીધે દેશની સ્થિતિ સુધરે છે. એટલે અંદર કીધું કારણ કે દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે, કારણ કે બંનેનો સમાવેશ કર્યો છે. આ વિધેયાત્મક આંક છે એટલે આપણા દેશની શું થઈ રહી છે? સ્થિતિ સુધરી રહી છે. સુધરી રહી છે એટલે દેશની પ્રગતિ થઈ રહી છે. એટલે જો છેલ્લો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આવું કંઈક કીધો છે કે HDIનો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. આ વિદ્યાર્થી મિત્રો 3 મુદ્દા તો આ રીતે જ યાદ રાખજો, કે HDIના આંકમાં, તો HDIમાં તમે જો આરોગ્ય અને શિક્ષણ જેવા માપદંડનો સમાવેશ કર્યો છે, જે એક સારી બાબત છે, એટલે એ વિધેયાત્મક છે. શું કામ વિધેયાત્મક છે? તો આ શિક્ષણ અને આરોગ્યના લીધે દેશની સ્થિતિ સુધરી રહી છે, એટલે આપણને ખબર દેશની સ્થિતિ સુધરે એટલે દેશની પ્રગતિ થઈ રહી છે, એટલે આ આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. આ 3 મુદ્દા તમારે આ રીતે મોઢે થઈ જાય. હવે ચોથો મુદ્દો આવો યાદ રાખવાનો, એટલે અંદર તમારે ત્રીજો, કે સાચી પ્રગતિ બરાબર, કારણ કે પ્રગતિશીલ કીધો એટલે પ્રગતિ, તો સાચી પ્રગતિ બરાબર તો આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ, કારણ કે પ્રગતિશીલમાં પ્રગતિ શબ્દ અને ઓલામાં 3માં પ્રગતિ આવે. જો સાચી પ્રગતિ, આર્થિક પ્રગતિ, સામાજિક પ્રગતિ. વિદ્યાર્થી મિત્રો ટોટલ આ રીતે 4 મુદ્દા તો આપણે થઈ ગયા. હવે આવ્યો બીજા નંબરનો મુદ્દો, આમ જોઈએ તો 5મો આપણો થાય, કે HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે. જે લોકો આર્થિક નીતિ ઘડે છે એને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે, કે આર્થિક વિકાસ શું છે? સાધન છે, અને માનવ કલ્યાણ તેમાં ઉદ્દેશ્ય છે. આ યાદ રાખજો ખાસ, આર્થિક વિકાસ શું છે? સાધન છે, અને એ સાધન વડે જ આપણે માનવ કલ્યાણને આપણે પ્રાપ્ત કરીએ છીએ. આવું કોણ સૂચવે છે? તો આર્થિક નીતિ ઘડનારાઓને
કોણ સૂચવે છે? તો HDI. અને હવે આમ જોઈએ તો છઠ્ઠો મુદ્દો ને આપણા આની અંદર રહેલો પાંચમો મુદ્દો કે HDI ના આંકથી વિકાસમાન દેશોને ક્યાં વિકાસની શક્યતા વધારે છે, ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 0.609 ભારતનો છે. 0.609 એ એકમાં કેટલા ખૂટે છે? તો એકમાં તમે જો વિદ્યાર્થી મિત્રો 391 ખૂટે છે. કેટલા ખૂટે છે? 391. તો આ 391 આપણા ભારતનું મૂલ્ય ઓછું છે. તો ઓછું છે તેટલી કામગીરી પણ આપણી ઓછી હશે. તો એ ક્યાં ક્યાં ઓછી છે? તો આપણને ખબર પડે કે અહીંયા આપણે હજી આપણા દેશમાં આ કામ સુધારવાની જરૂર છે. એટલે આ મુદ્દો એવું કહેવા માંગે કે વિકાસમાન દેશોએ ક્યાં વિકાસની શક્યતા વધારે. હવે 609 છે, 609 છે, તો આપણા ભારતમાં ક્યાં કામગીરી પેલા સારી છે? તો જ્યાં સારી છે ત્યાં હજુ સારી કરો, અને જ્યાં ઘટે છે ત્યાં થોડો સુધારો કરો. એટલે એનો આ ખ્યાલ આપે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે જોઈએ છે મહત્વ જોયા પછી મર્યાદા. છેલ્લો મુદ્દો આ ટોપિકનો, અને આમ જોઈએ તો આ પાઠનો. ચલો, મર્યાદાની અંદર પહેલું કીધું છે સેમ એજ પોઝિશન કે HDIમાં પણ 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો જે ઓછા છે. જે આપણે PQLIમાં કીધું હતું કે આપણે PQLIમાં 3ની જ વાત કરી છે. એમાં 3 કયા કયા હતા? તો વાત કરી હતી આ સીબા. આમાંય 3 કયા છે? તો આજ્ઞાજી. હકીકતમાં આ 3 જે છે એ ઓકે નથી. 3 થી પૂરું કામ થતું નથી, જે ઓછા છે. પછી આપણે એવી વાત કરી કે આ 3ને મહત્વ સરખું અપાયું છે, જે હકીકતમાં માનવ જીવનમાં બધાનું 3નું મહત્વ કેવું હોય છે? જુદું જુદું. જેમ કે તમે જો જીવન ધોરણ તો બધાનું જુદું જુદું હોય, કોઈનું સરખું નથી. જ્ઞાન બધા પાસે અલગ અલગ હોય, અને અપેક્ષિત આયુષ્ય, લોકોનું આયુષ્ય અલગ અલગ હોય. એટલે અહીંયા HDIમાં 3 પરિબળોને સરખું મહત્વ અપાયું છે. ખરેખર 3નું જુદી જુદી પરિસ્થિતિમાં મહત્વ કેવું હોય છે? જુદું જુદું. બીજું, છેલ્લો આપણને કીધું માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. એટલે એવું કહી શકાય સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. સાપેક્ષ એટલે તો બીજા સાથે જો સરખામણી કરવી હોય ત્યારે જ આપણને ખબર પડે આપણા દેશનો માનવ વિકાસાંક આટલો છે. જ્યાં સુધી આપણે એમનેમ આપણો પોતાનો જાણવો હોય તો જાણી શકાતો નથી. નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. વાંચી નાખો વિદ્યાર્થી મિત્રો. આ આપણો HDI પણ પૂરું થયું, અને આમ જોઈએ તો આપણો આ બીજું ચેપ્ટર પણ પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજા લેક્ચરની શરૂઆત કરશું, ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરશું. ત્રીજા ચેપ્ટરનું નામ છે નાણું અને ફુગાવો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.